जाते मिले समाज पावे निज बदला मिथ्या भावयभावथी जे प्रगटे निज भाव ते जय श्री मोक्ष मार्ग प्रकाश ग्रंथ से बीजाधिकारों पर स्वाध्याय ચાલી રહ્યો છે. સંસાર અવસ્થાનું નિરૂપણ એ ટોપિક છે. કર્મબંધ રોગનું નિદાન. આજે સમિસારમાં પણ ઘણી બધી વાતો આવી. એક કર્મના ઉદયમાં જીવની કેવી પરિસ્થિતિ બને છે એ ટોપિક ચાલી રહ્યો છે. હેડિંગમાં એમ લખ્યું છે ને કે મોહનીય કર્મજન્ય રાગાદી ભાવ અથવા અંતરાય કર્મજન્ય જન્ય શબ્દ લખ્યું છે. એનું આજની ગાથામાં સમાધાન હતું. ગજબનું નિરૂપણ હતું કે રાગાદી ભાવ કર્મકૃત છે. એમ વાત આવી હતી. ભાઈ તમે લખતા હતા તો રાગાદી ભાવ કર્મકૃત છે એ કથન નિશ્ચયનું છે કે વ્યવહારનું છે? તો કઠિન વાત છે. રાગાદી ભાવ કર્મકૃત છે. ગજબ છે આ નયોનું સ્વરૂપ કે નિશ્ચયનું પણ કથન છે ને વ્યવહારનું પણ કથન છે. શૈલી સમજમાં નહીં આવે તો શાસ્ત્ર સમજમાં નહીં, ભાવ સમજમાં નહીં આવે. રોક લઈએ છીએ 5 મિનિટ પછી આપણે વિષય પર આવીએ છીએ. આગમ શૈલીમાં રાગાદી ભાવ કર્મકૃત છે એ વ્યવહારનું કથન છે. આગમ શૈલીમાં આજે જે ગાથા ચાલી એ કઈ શૈલી હતી? આગમ શૈલી. રાગાદી ભાવ જે પરિણમે છે આત્મા એ નિશ્ચયથી પરિણમે છે. લખ્યું છે લાસ્ટ લીટી લખી છે ભોગ્ય ભોગ. શું લખ્યું છે? કઈ ભોગતા ભોગ્ય નિશ્ચયથી છે. નિશ્ચય શબ્દ વાપરે છે ત્યાં ગુરુદેવનો અર્થ કર્યો કે રાગાદી રૂપ પરિણમન આત્મા સ્વયં થાય છે. જ્ઞાની અજ્ઞાની નો ભેદ નહીં. ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પરિણમનની અપેક્ષા એ રાગનો કરતા આત્મા સ્વયં છે. જ્ઞાની હોય તો મિથ્યાત્વ રહિત રાગાદી રૂપ પરિણમન કરે છે અને અજ્ઞાની હોય તો મિથ્યાત્વ સહિત રાગાદી રૂપ પરિણમન કરે છે. અને એનો કરતા કર્મનો કહેવું એ નિમિત્ત પ્રધાન કથન છે, વ્યવહારથી છે. ત્યારે એમને હેતુ આપ્યો. શું કામ આ નિરૂપણ કર્યું? શું કામ માટે આ એંગલ થી કહો છો? કે પરથી દૃષ્ટિ છોડાવી છે. ખ્યાલ? તમે લખ્યું છે ભાઈ, લખ્યું છે, તમે લખી રહ્યા હતા કે અહીંયા પર કરાવે છે એનાથી એ દૃષ્ટિ છોડવી છે. રોટલા કરે છે આત્મા, મકાન બનાવે છે આત્મા, એ વાત જૂઠી છે. પરંતુ હું મકાન બનાવું છું એવો ભ્રમ મિથ્યાત્વ અને રોટલા આદિ બનાવવાનો રાગ એ આત્મા એ તે પરિણમે છે. આત્મા રોટલા બનાવી નથી શકતું, પરંતુ આત્મા રોટલા બનાવવાનો ભાવ આત્મા કરે છે. એમ કહ્યું હતું આજે અનન્ય પરિણમન છે. રાગ આદિ આત્માથી અનન્ય છે, અનેરા નથી એમ શબ્દ વાપર્યો હતો. અનન્ય એટલે શું? એક. અન્ય નહીં, અન્ય અનન્ય. અન્ય નહીં, અન્ય નથી, આત્મા ના જ છે. જ શબ્દ નિશ્ચયથી આગમ શૈલી છે. અધ્યાત્મ શૈલી આવે ત્યાં શુદ્ધ નહીંથી આત્મા, શુદ્ધ નહીંથી રાગાદિનો કરતા કર્મ છે. શુદ્ધ નહીં, શુદ્ધ નહીં શબ્દ વાપરે છઠ્ઠી ગાથામાં.
ખોલ્યું કે ગાથા સમયસાર ભણવાની પદ્ધતિ શુદ્ધ નીતિ જોવામાં આવે, શુદ્ધ નીતિ જોવામાં આવે, શુદ્ધ નીતિ તો શુદ્ધાત્મા જોવો બતાવો, શુદ્ધ નીતિમાં કર્મની વાત કેમ લાવો છો? હેલા શુદ્ધ નીતિનો વિષય કોણ છે? શુદ્ધાત્મા. પણ ત્યાં એમ લખ્યું કે શુદ્ધ નીતિ જોવામાં આવે તો રાગાદિનો કરતા કર્મ છે, આત્મા નથી. કેમ? કેમ કે શુદ્ધ નીતિનો વિષય શુદ્ધાત્મા છે. અગર શુદ્ધાત્માને જોઈએ છે તો રાગ પેદા જ થતો, એટલે આત્મા એનો કરતા નથી. કર્મ ઉદયમાં એના યોગમાં જ્યારે આત્મા લક્ષ કરે છે પરનું, ત્યારે રાગ આદિ ઉત્પન્ન થાય છે. આજ સુધી શુદ્ધાત્મા જેને જોયો છે એને રાગ ઉત્પન્ન જ નથી થતો. એટલે આત્મામાં રાગ સ્વભાવમાં છે જ નહીં. એટલે દૃષ્ટિની અપેક્ષા જોવામાં આવે તો ખરેખર રાગાદિનો કરતા આત્મા નથી, એ કર્મકૃત છે. તો બહુ એના પ્રયોજન છે. શૈલી કઈ પણ હોય, આગમ શૈલી હોય કે અધ્યાત્મ શૈલી હોય, બંને શૈલીનો ઉદ્દેશ તો દ્રવ્ય દૃષ્ટિ કરાવવાનો છે, નિમિત્તની દૃષ્ટિ છોડાવવાનું છે. આગમ શૈલીથી જ્યાં આત્માને રાગાદિનો કરતા કહ્યો ત્યાં નિમિત્ત કરાવે છે, એની દૃષ્ટિ છોડાવી છે. અને અધ્યાત્મ શૈલીમાં કર્મકૃત કહ્યું કે ભાઈ એ તો ઔપાધિક ભાવ છે. કર્મના ઉદયમાં જીવ સ્વયં સ્વરૂપને ન જોતા એ તરફ જોવે છે એટલે રાગ ઉત્પન્ન થાય છે. પણ આત્માને જોવે છે, સ્વરૂપને અનુભવે છે તો રાગ ઉત્પન્ન થતો નથી. એટલે એ બંધરૂપ ભાવ છે, કર્મને લાવવા વાળો ભાવ છે, આત્માનો સ્વભાવ નથી. ખ્યાલ આવે કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. રાગાદિ ઘરના લક્ષથી થાય છે એ ઉપચરિત અસદભૂત વ્યવહારનું કથન છે. અને કર્મના ઉદયથી થાય છે અનુપચરિત અસદભૂત વ્યવહારનું કથન છે. અને રાગાદિ પર્યાયમાં છે એ ઉપચરિત સદભૂત વ્યવહારનું કથન છે. અને રાગાદિનું જ્ઞાન આત્મામાં થાય છે એ અનુપચરિત સદભૂત વ્યવહારનું કથન છે. દ્રવ્યને મુખ્ય કરીને કહીએ કે આત્મા રાગ રૂપે પરિણમ્યો છે, અશુદ્ધ નિશ્ચયનું કથન છે. અને આ જે રાગાદિ ભાવ છે એનો સ્વામી આત્મા નથી, ભલે પરિણામમાં છે પણ એનો સ્વભાવ એ સ્વભાવ નથી, એમ સ્વામિત્વનો નિષેધ કરે છે. એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં છે, પરિણામમાંથી રાગ નીકળી જાય છે, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં છે. અને સ્વરૂપમાં રાગ છે જ નહીં, એક પરમ શુદ્ધ નિશ્ચય નહીં. આખો આ ન્યાયનો વિષય છે. ખ્યાલ આવે છે કે નહીં? બહુ ભાઈ ન્યાયની પણ થોડી ઘણી ખબર હોવી જોઈએ. કેમ કે એ જ સમયસારમાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર આખો સમયસાર પટવા આવ્યો. અને ત્યાં પછી આચાર્યદેવ કહે છે, હે ને, સમયસાર કહે છે, સમયસારમાં કહે છે કે રાગાદિ નો કરતા નિશ્ચયથી આત્મા છે. કે જે છઠ્ઠી ગાથામાં સ્થાપના કરી આવ્યા, પરભાવ, પરદ્રવ્ય, પ્રમદદશા, અપ્રમદદશા, કેવલ જ્ઞાનની ક્ષણિક પર્યાય, હે ને, એ બધું શુદ્ધ સ્વભાવમાં નથી. અને અહીંયા એમ કહે છે તો શું કામ કહે છે, શું ઉદ્દેશ છે, શાના માટે કહે છે? અગર એ વાતની ખબર નહીં હોય તો આ વાત સમજમાં નહીં આવે. એકાંત થઈ જાય છે ને, એકાંતના કારણે, એ ન સમજણના કારણે કોઈ એમાંથી ઉલટા હાથ કાઢી અને એક એક કથનના માધ્યમથી મુમુક્ષુઓમાં બટવારા થઈ ગયા. એક એક દ્રષ્ટિના વિષયમાં છે એમ કહીને અલગ ગ્રુપ, કે પછી એક એક છે જ નહીં સર્વથા પર્યાય એનું એક અલગ ગ્રુપ. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે, કોઈ ઠેકાણું નહીં. ગુરુદેવે જે બેલેન્સ વાત બતાવી હતી એ અહીંયા જો એમના એક એક પ્રવચનમાં કેટલું સુંદર નિરૂપણ છે, હે ને. એ તો ખરેખર કોઈ શ્રુતનો ધણી હોય એ જ આ વાત કરી શકે, એવું સામાન્ય વાત નથી. આ ઘણી વાર રીતુભાઈ તમને કહું છું કે ગુરુદેવના કથન વાણીમાં મીઠાશ છે પણ સામાન્ય કથન નથી, બહુ ભાવ ભરેલા છે. કેટલી વાર કહી જો આજે ભાઈ, આત્મા રાગ રૂપે પરિણમે છે, ત્યાં જ્ઞાની અજ્ઞાની ભેદ નથી. રાગ રૂપે પરિણમે છે એમાં પરથી દૃષ્ટિ છોડાવી છે. રાગ જે કરે છે એ કોઈ પર નથી કરાવતું, અને આત્મા પરનું કાર્ય કરતો નથી. એ તરફ લક્ષ કરીને રાગનું પરિણમન કરે છે. એ છે ક્ષણિક પર્યાયનો સંસાર. ખ્યાલ એ ક્ષણિક સત છે, પછી તરત જ વાત ફેરવે છે. કોઈએ કહ્યું બી ખરું વચ્ચે કોમેન્ટ્સ કરી, ઘડીમાં આમ કહો છો, ઘડીમાં આમ કહો છો. જે અપેક્ષાથી કહ્યું છે એ અપેક્ષાથી કોઈ પ્રોબ્લેમ નથી. સ્યાદવાદ છે એ સમન કરાવે છે આ વિરોધનું. એ ક્ષણિક સત છે, પરંતુ હે ને
એ ક્ષણિક સત છે, એ ત્રિકાલ સત નથી. એ જેવી રીતે જ્ઞાન આત્મામાં છે એવી રીતે રાગ આત્મામાં નથી, અને જેવી રીતે શરીર આત્માનું નથી એવી રીતે રાગ આત્માનું નથી એમ નહીં. કેટલી ગજબની વાત. જેવી રીતે શરીર આત્માનું નથી એવી રીતે રાગ આત્માનું નથી એમ નહીં. શરીર તો પ્રદેશ ભિન્ન છે, હે ને, પ્રદેશથી ભિન્ન છે, પૃથક છે. અને રાગ તો આત્માના પરિણમમાં છે, અનન્ય રૂપે પરિણમે છે, પ્રદેશ ભેદ નથી કોઈ અપેક્ષા. પછી શુદ્ધ પર્યાયની અપેક્ષા લેશું તો જતો રહે છે, એટલે પ્રદેશમાં છે એ પણ વ્યવહાર કથન. જ્યાં કોઈ વખત એ જ વ્યવહારનું કથન ને કોઈ વખત એ જ નિશ્ચયનું કથન. એક વક્તાના આધાર ઉપર છે, શું કહેવા માંગે છે, શું બતાવવા માંગે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઘણી રીતે છે, કોઈ બી રીતે હોય શૈલી, પરંતુ ઉદ્દેશ શું છે એ ધ્યાન રાખવું. વિતરાગ કરાવવું છે, પરથી વિમુખ કરાવવા માટે અને સ્વથી સન્મુખ કરાવવા માટે. ભલે એ આત્મા રાગનો કરતા છે, એ પણ પરથી વિમુખ કરાવવા માટે છે. કેમ કે નિશ્ચય નિષેધ્ય છે, નિશ્ચયમાં નિષેધ કરવાનો ગુણ છે. ત્યારે રાગ નિશ્ચયથી આત્માનો કહ્યો તો એનામાં નિષેધ કરવાનો ગુણ કયો છે કે પરનો નિષેધ કરાવવો છે, કે તને પર રાગ નથી કરાવતો. એનાથી શું લાભ જયેશભાઈ? અરે બહુ મોટો લાભ. જો પર મને રાગ કરાવે તો એનો અભાવ માટે મારે પરની રાહ જોવી પડે. આ તો હું સ્વયં રાગ કરું છું તો મટાડવા માટે મારે પરની રાહ જોવાની નથી. કઈ પ્રકારથી કુલ મળીને વિતરાગ બનાવવો છે જીવને, સ્વાધીન બનાવવો છે જીવને, સુખી બનાવવો છે જીવને. એટલે જ્યાંથી પણ નિરૂપણ કરે એમાંથી એક અર્થ નીકળવો જોઈએ. શું? વિતરાગતાની પોષક વિતરાગ વાણી. જીનવાણી કેવી છે? વિતરાગતાની પોષક. રાગનો કરતા કહી અને રાગનો સ્વામી નથી બતાવો. ગુરુદેવ કેટલી વાર, 4 વાર કહ્યું. રાગનો કરતા બતાવવા પાછળનો એ ઉદ્દેશ છે કે પરથી દૃષ્ટિ, પરથી એને વિમુખ કરાવવો છે. તમે એ લખ્યું છે. પરદ્રવ્યથી જુદો બતાવવો છે, પરદ્રવ્યથી ભિન્ન બતાવવો છે, પરદ્રવ્યના કર્તૃત્વનો નશો ઉતારવો છે, પરદ્રવ્યની આધીનતા દૂર કરાવી છે. એટલા માટે અહીંયા રાગ દ્વેષ ભાવવાદી પણ પર કરાવતું નથી અને જીવ પરનું કરતો નથી, પર સંબંધી રાગ કરે છે. કેમ કરે છે? ખ્યાલ આવે કે નહીં? એક જ જવાબ કે સ્વરૂપને ન ઓળખવાના કારણે કરે. અને સ્વરૂપને ઓળખ્યા પછી કેમ કરે છે? સંસ્કાર એટલા પ્રબળ છે, પરંતુ એ રાગ એને હવે નાગ જેવો લાગે છે, કાળા નાગ જેવો લાગે છે. રાગ એને પોતાના સ્વભાવમાં નથી દેખાતું, પોતાનું સ્વરૂપ નથી માનતો. એ રીતે રાગ રૂપ પરિણમન કરે છે જ્ઞાની, પરંતુ કરે છે તો આત્મા સ્વયં. ખ્યાલ આવે કે ના? આજની ગાથા હવે તમને બરાબર ફિટ થઈ જશે. હવે કાલે ચાલશે ને, જુતું છે થોડી ઘણી જેવી કે પતી ગઈ. ખ્યાલ આવે કે નહીં? બહુ જોરદાર ગાથા. કઈ ગાથા ચાલતી હતી? આખી 5-7 નું ગ્રુપ છે ને. હા, 7 ગાથાનું ગ્રુપ છે. બહુ મોટી ટીકા છે. કોઈ બી થીમ મળી જાય, એક થીમ આપણને ખબર હોવી જોઈએ જીનવાણી સમજવાની. જો થીમ ખબર નહીં હોય ને તો કોઈ પક્ષ પકડાઈ જશે, એટલે પક્ષ પકડાઈ જશે તો અહીં થઈ જશે. વિકલ્પ રૂપથી શુદ્ધ નહીંનો પણ પક્ષ પકડાઈ જાય તો કહે છે કે મિથ્યાત્વ છે. જીતુભાઈ, વિકલ્પની ઓરથી શુદ્ધ નહીંનો વિકલ્પનો પક્ષ પકડી જાય તો પણ મિથ્યાત્વ છે. પક્ષ તો સ્વભાવનો આવવો જોઈએ, નયનો પક્ષ નહીં. નય તો જ્ઞાન છે, એ સ્પષ્ટીકરણ છે. અને સ્પષ્ટીકરણ કર્યા પછી પરમાં પરાયપન અને સ્વમાં આપનાપન આવે, એ શ્રદ્ધાનું સમર્પણ છે. ત્યાંથી રાગ દ્વેષનો નાશ થાય છે. એ રીતે કાલે બતાવ્યું પ્રવચનમાં નૈનાબેન, શાદવાદથી 2 પ્રકારનો ફાયદો. શાદવાદથી એક તો જ્ઞાનમાં શુદ્ધિકરણ થાય. એક જ વસ્તુને સત કહો, એક જ વસ્તુને અસત કહો એક જ સમયમાં, અમને વિરોધ ઉઠે છે તો કહે કે શાદવાદના માધ્યમથી વિરોધનું શમન થાય છે. કેવી રીતે? દ્રવ્ય અપેક્ષા અથવા સ્વચતુષ્ટયની અપેક્ષા એ સત છે, અને પરચતુષ્ટયની અપેક્ષા અસત છે. એક જ સમય એક જ આત્મા નિત્ય અને અનિત્ય. એક જ સમય એક જ વસ્તુ નિત્ય અને અનિત્ય. વિરોધ લાગે કે ન લાગે? કાં તો નિત્ય કહો, કાં તો અનિત્ય કહો. જે નિત્ય હોય અનિત્ય કઈ રીતે હોઈ શકે? જે અનિત્ય હોય નિત્ય કઈ રીતે હોઈ શકે? તો એ કહે છે કે જીનેશ્વરી વિદ્યા સ્યાદવાદમય વાણી. આ તારામાં જે તારા વિવાદ ઉઠ્યો છે, તારા જ્ઞાનમાં સંશય ઉઠ્યો છે, એનું સમાધાન સ્યાદવાદ કરશે.
સ્યાદ એટલે અપેક્ષા. કઈ અપેક્ષાથી એ ધર્મ કહ્યો છે કે દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો આત્મા નિત્ય છે, પર્યાયની ઓરથી જોઈએ તો આત્મા અનિત્ય છે. હવે કોઈ વિરોધ નહીં. તો એ જ્ઞાનમાં ઉઠવા વાળો વિવાદનું સંબંધ થયું. હવે રાગ દ્વેષ રૂપી વિવાદનું સંબંધ કેવી રીતે કરવું? આટલાથી બસ નથી. અહીંયા સુધી આપણે ભણ્યા છીએ નયોથી, આગળ કામ નથી કર્યું. હજુ આગળ કરવાનું હતું એ બતાવું તમને આજે. આગળ શું કરવાનું હતું કે પર્યાયથી જોવામાં આવે હે તો આત્મા અનિત્ય છે અથવા એ પર્યાયો ફરે છે, એ પર્યાયનું સ્વરૂપ છે. એટલે એ તરફનું જે આપણું વલણ હતું કે કાયમી રહેવી જોઈએ આ પર્યાય, એ એવી જે એકાદ એ હઠાગ્રહ હતો, એ હઠાગ્રહ છૂટી જવો જોઈએ. અને જે કાયમી સ્વરૂપ રહે છે એ સ્વરૂપનો પ્રેમ આવવો જોઈએ, અપનત્વ આવવું જોઈએ. તો આ રીતે એનો પ્રયોગ સ્યાદવાદ માધ્યમથી જ્ઞાનનું શુદ્ધિકરણ અને એને શ્રદ્ધા અને ચારિત્રના સમર્પણ દ્વારા એને પરિણમનમાં જો સમર્પણ કરે તો રાગ દ્વેષ સમજમાં આવે છે. કે કાલે એક ઉદાહરણ લીધું હતું ત્યાં કે માન લો કે 1 કરોડ રૂપિયા તમારા ઘરમાં મૂકેલા છે તિજોરીમાં, એ કોઈ આવીને લઈ જાય તો જેને આ ધર્મની ખબર હોય ખ્યાલ તો કઈ રીતે શાંતિ થશે? બતા કઈ રીતે શાંતિ થશે? હું સતરૂપ છું. સતરૂપના કારણે મારું અસ્તિત્વ કાયમી છે અને અસતના કારણે પરદ્રવ્યનો મારામાં પ્રવેશ થતો નથી ને મારામાંથી કઈ બહાર જતું નથી. એટલે મારું કઈ ગયું નથી. ક્યારે? કરોડ રૂપિયા જવાના કાળમાં પણ. આવું અસત ધર્મ વાળો હું સંપૂર્ણ ત્રિકાલી ધ્રુવ છું એમ સમજતા શું થયું? શાંતિ થઈ ગઈ. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ છે એટલે આ શું કામ બતાવ્યું કે સ્યાદવાદમય વાણી છે હે ને. અપેક્ષા કઈ અપેક્ષા એટલે તે વસ્તુમાં કયા ધર્મ છે એ ધર્મની મુખ્યતાથી કથન કરવું. શું કામ કથન કરવું? સ્પષ્ટીકરણ કરવા માટે. સ્પષ્ટીકરણ કર્યા પછી શું થઈ જાય? વિવાદ મટી જાય, વિરોધ મટી જાય. વિરોધ મટી જાય ને શું કહેવાય? વિતરાગતા. સમજમાં? દીકરો આપણું માનતો ના હોય, માનવું જોઈએ કે ના માનવું જોઈએ, તો એ વિરોધ કઈ રીતે મટે? ચાલવા ખ્યાલ આવે કે એનો મારામાં મારી સત્તામાં અભાવ છે. જે મારી સત્તામાં નથી એને મારી સાથે સંબંધ નથી, કેવી રીતે માને? તો એ માને એવી જાતિનો મને રાગ આવ્યો છે અને રાગ જે આવ્યો છે મારું સ્વરૂપ નથી. આ રીતે ફંડામેન્ટલી ક્લિયર કરો તો જ તમને એ તરફનો લાભ મળે છે. કયો લાભ? વિતરાગ થવાનો, શાંતિ. બહુ જબરજસ્ત ચર્ચા થઈ એટલે મને થોડો વિકલ્પ આવ્યો. પ્રવચન સાંભળતા તમે બહુ સારું કોટ કરી રહ્યા હતા. મુખ્ય પોઈન્ટ આ રીતે પકડવા જોઈએ. બહુ સરસ લખ્યું કે ભાઈ રાગાદીપ નું કરતા આત્મા છે એમ શું કામ કહો છો? હવે આટલું બધું કહ્યા પછી હવે એ બતાવવાની જરૂર શું છે કે તને નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવી. આજ સુધી જેટલા પણ આપણે પરિણામ આપણા ખોટા છે, આપણા અપલક્ષણ શું છે પ્રવીણભાઈ? અપલક્ષણ શું છે? બીજા પર થોપવાનું. સૌથી મોટું અપલક્ષણ. ક્રોધ આવે તો, રાગ આવે તો, મોડા પડીએ તો, અહીંયા લેટ પડીએ તો. કોઈ દિવસ એમ ના થાય કે હું મોડો ઉઠ્યો. કોઈ પણ આ ટ્રાફિક આમ છે, સિગ્નલો આમ છે, અને ટ્રાફિક હવાલદારને અહીંયા રહેવું જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ, અમારે મોડું થાય છે, તરત જ બીજા પર થોપે છે. ગુરુદેવ આજે એ પણ કહ્યું હતું કે દરેક પદાર્થની પર્યાયના સ્વકાલમાં થાય છે, એ રીતે પરિણમે છે. શાંતિ માટે તો વસ્તુનું સ્વરૂપ સમજવું જરૂરી છે, બીજો કોઈ ઉપાય નથી. લાખ પ્રયાસ કરી બરાબર છે કે ભાઈ? તત્વ જ્ઞાન એક જ માત્ર સમાધાન છે રાગ દ્વેષનું, દુઃખોનું નિરાકરણ કરવા માટે. તત્વ આત્મતત્વની અનુભૂતિ. ખેર એટલી વાત આજની ગાથાના માધ્યમથી કહી. હવે આપણે કઈ ચાલે છે વિષય? હા, નૌકાશાહીનું લેવું છે. ચારિત્રમય રૂપ જીવની અવસ્થા. અહીંયા સુધી આપણે આવ્યા હતા કે એમાં એક અંતિમ પોઈન્ટ એ આવ્યો કે જે ચાર ચોકડીનો જે ઉદય છે સંસાર અવસ્થામાં અનંતાનુબંધી આદિ મિથ્યાત્વ સહિત ચારે ચોકડીનો ઉદય નિરંતર રહે છે. ત્યાં એમને એક વાત બહુ ઊંચી બતાવી કે ચાર ચોકડીના ઉદયનો સંબંધ તીવ્રતા મંદતા સાથે નથી. એક ટોપિક એ હતો, લાસ્ટમાં કદાચ સ્પીડમાં થયો હોય તો બતાવી દઉં. એનો સંબંધ મંદતા તીવ્રતા સાથે નથી. એમાં એ વિઝન આપ્યું, એમાં એ ઉદાહરણ આપ્યું
કે કોઈ જીવ માની લો કે શુક્લ લિસ્યાના પરિણામ કરતો હોય. લિસ્યાનું ચર્ચા આપણે થઈ ગઈ હતી. શુક્લ લિસ્યા એટલે વિશેષ કસાયની મનતા. દ્રવ્યલિંગી સંત, ભાવલિંગી સંતને જેવા મંદ કસાય હોય છે એવી કોઈ જીવને મુનિરાજને દ્રવ્યલિંગને કસાયની મનતા હોય, પરંતુ અનંતાનુબંધી કસાય હોઈ શકે છે. ચારે ચોકડીનો ઉદય હોઈ શકે. કસાય એટલી મંદ કે ખાર છાટે ચીરીને તો પણ ઉતક ન કરે, સળગાવી દે કોઈ તો પણ એના તરફનો એની આંખનો ખૂણો લાલ ન થાય, એટલો ક્રોધ મંદ થઈ શકે છે. અને એવા જીવને અનંતાનુબંધી અનંત સંસારનું કારણ બની શકે એવી કશાયો મોજૂદ હોઈ શકે છે. ખ્યાલ? એટલે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવળી જે ચાર ભેદ કર્યા હતા એ સમ્યક્ત્વ અને વિતરાગતા આ ચારના ઘાતના નિમિત્ત બનવા વાળી કશાયો છે. એમાં કોઈ કશાયની મનતા તીવ્રતાની વાત નથી. કોઈને કૃષ્ણ લિસ્યા હોય, નરકનું ઉદાહરણ આપ્યું હતું અહીંયા, નારકી હોય અને એ પર્યાયગત યોગ્યતા પ્રમાણે કાપવા કપાવાના પ્રસંગમાં હોય, પરંતુ અનંતાનુબંધી કશાયનો અભાવ હોઈ શકે. સમજમાં આવે છે કે નહીં? કોઈ એક જીવ છે કે એક જીવ સમ્યક દ્રષ્ટિ જીવ છે, અનંતાનુબંધી કશાય ચોકડી નીકળી ગઈ છે, પરંતુ વેપારમાં દેખાય છે. અને કોઈને અનંતાનુબંધી કશાય હોય છતાં વેપારથી નિવૃત્ત થઈને મંદિરમાં બેઠો હોઈ શકે. એટલે પરિણામોની તીવ્રતા મનતા સાથે ચોકડીઓને સંબંધ નથી. કશાય શક્તિના લેવલ છે કે એ નીકળી ગયા પછી કેટલો વિતરાગ થઈ શકે એની વાત છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી નીકળી જાય તો સમ્યક્ત્વ અને સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ જાગૃત થઈ જાય છે. છતાં એવા જીવોને અપ્રત્યાખ્યાનાવળી કશાયના ઉદયમાં ઘણી તીવ્રતા હોઈ શકે છે. એ કોટીની અપ્રત્યાખ્યાનાવળની કોટીની કશાય હોય છે. ભલે એ બહારમાં કશાય અને એનું સબ્જેક્ટ કોમન હોય. માનો એક સમ્યક દ્રષ્ટિ જીવ છે અને એક મિથ્યા દ્રષ્ટિ જીવ છે, અથવા એક સમ્યક દ્રષ્ટિ જીવ છે અને એક પંચગુણ સ્થાનવર્તી જીવ છે. હવે બંનેને વેપારનો ભાવ આવી શકે છે, બરાબર છે, પણ છતાં આને અપ્રત્યાખ્યાનાવળીના ઉદયગત છે અને પેલાને અપ્રત્યાખ્યાનાવળીય અભાવરૂપ વેપારનો ભાવ છે. કશા એક